નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણી નવી થિયરી આપણે જોવાના છે જેનું નામ છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારની ગતિ. ગઈકાલે આપણે ચર્ચા કરેલી સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતું બળ, આપણે એનું સૂત્ર લીધેલું F = Q × V × B, તમને યાદ હશે બરાબર. તો આપણે એનાથી જ ફરીથી શરૂઆત કરીએ કે જો કોઈ વિદ્યુતભાર છે બરાબર છે, એ વિદ્યુતભારનું મૂલ્ય છે Q, એનો વેગ છે V અને એને ચુંબકીય ક્ષેત્ર B, સમાન ચુંબકીય ક્ષેત્ર છે સદિશ B, એમાં જો દાખલ કરવામાં આવે, V વેગથી ગતિ કરાવવામાં આવે તો એના ઉપર જે લાગતું ચુંબકીય બળ છે, મેગ્નેટિક ફોર્સ, એનું મૂલ્ય હતું આપણી પાસે, સોરી એનું સૂત્ર હતું F = Q × V × B બરાબર છે. અને આના મૂલ્યની જો આપણે વાત કરીએ તો મૂલ્ય આપણી પાસે આવતું હતું Fm = QVB sin થીટા, જ્યાં થીટા શું હતો? વેગના સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો બરાબર. તો આ બંને બાબતો તમને ખ્યાલ છે. ઓકે, બીજી એક બાબત પણ આપણે નોંધ કરેલી કે ભાઈ આ જે બળની દિશા છે એ વેગના સદિશને પણ લંબ છે અને બીના સદિશને પણ લંબ છે. તો અહીંયા લખી દઈએ કે અહીં Fm એટલે કે ચુંબકીય બળની દિશા એ વેગનો સદિશ તથા જે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એના સદિશને લંબ રૂપે હોય છે. ઓકે, તો આપણે 1 by 1 કેસ ભણવાના છે. નંબર 1 કે જ્યારે વેગ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય. વેગ અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર હોય એનો મતલબ શું? તો કે થીટા છે એ કેટલો હોય? 0 ડિગ્રી હોય. જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે એ જ દિશામાં જો વેગ હોય તો થીટા કેટલો થાય? 0 થાય બરાબર. તો આ સૂત્ર મુજબ sin 0 0, તો એના ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું થાય? 0 થાય. આ પહેલો કેસ થઈ ગયો. નંબર 2 કે જ્યારે વેગનો સદિશ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ પરસ્પર લંબ હોય. હવે વ્યવસ્થિત સમજજો, પરસ્પર લંબ હોય એનો મતલબ કે થીટા કેટલો હોય? 90 ડિગ્રી હોય. એવા સંજોગોમાં કેવા કેવા તારણો આપણને મળી શકે તો એ આપણે ચર્ચા કરવાની છે. સૌપ્રથમ અહીંયા હું ચુંબકીય ક્ષેત્ર દર્શાવી દઉં છું, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો. હું થોડો જો અલગ અલગ એ ચુંબકીય ક્ષેત્રને દર્શાવું છું અને થોડું દૂર દૂર દર્શાવું છું જેથી તમે ફટાફટ સમજી શકો. આ એક સમાન ચુંબકીય ક્ષેત્ર વાળો વિસ્તાર આપણે દર્શાવી રહ્યા છીએ, જ્યાં ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? તો કે સદિશ B જેટલું છે. કઈ દિશામાં છે? તો આ જે બોર્ડ છે એને લંબ રૂપે અંદર તરફની દિશામાં. ક્લિયર? ચાલો, આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે B, જે બોર્ડને લંબ રૂપે અંદર તરફ છે. આટલી વસ્તુ ક્લિયર છે. હવે B ને લંબ રૂપે V હોવો જોઈએ. એનો મતલબ કે અહીંયા આપણે કોઈ વિદ્યુત ભારિત કણ છે એને આપણે મૂકીએ છીએ. સપોઝ અહીંયા આપણે કોઈ વિદ્યુત ભારિત કણ છે એને મૂકીએ, એનો વેગ ધારી લઈએ કે આ રીતે છે, લંબ રૂપે V. તો વ્યવસ્થિત રીતે સમજજો, B ક્યાં છે? અંદર તરફ છે. B અંદર તરફ છે, વેગ ઉપર તરફ છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? એક અંદર તરફ છે ને બીજો ઉપર તરફ, તો 90 ડિગ્રીનો ખૂણો થઈ ગયો. V અને B પરસ્પર લંબ છે. તો આવા સંજોગોમાં આ બિંદુ પાસે આ વિદ્યુતભાર Q જે મૂકેલો છે એના ઉપર લાગતું બળ કઈ રીતે હોય? તો કે V થી B ની દિશામાં. V ની દિશામાં આંગળીઓ B તરફ ઘુમાવો એટલે બળની દિશા મળે. તો V થી B ની દિશામાં એટલે અંદર તરફ હોય. સમજ પડી કે ના પડી? બરાબર છે. ચાલો આ વિદ્યુતભારને થોડો આપણે નીચે દર્શાવીએ જેથી તમને વધારે સમજ આવે. આપણે વ્યવસ્થિત વર્તુળ બનાવવું છે બરાબર. અહીંયા કંઈક વિદ્યુતભારને લઈ લઈએ સપોઝ. તો અહીંયા એનો આ વેગ છે આ રીતે. તો V થી B ની દિશામાં તમે આંગળીઓ ઘુમાવો, V ઉપર B અંદર તરફ, તો અંગૂઠો આ બાજુ. એનો મતલબ કે જે બળ મળવાનું છે આપણને એ વિદ્યુતભાર પર લાગતું બળ, એ વિદ્યુતભાર Q છે તો એના ઉપર લાગતું બળ છે આ દિશામાં છે. એ જ વિદ્યુતભાર સપોઝ અહીંયા કશેક આવી જાય છે તો એના ઉપર લાગતું બળ ક્યાં હશે? વિચારો. તો વેગનો સદિશ ક્યાં હોય? વેગનો સદિશ આમ હોય, કેમ કે આ વિદ્યુતભાર જેમ જેમ આગળ જશે એમ એમ આ વેગનો સદિશ આમ થતો જશે, કેમ કે બળ આમ લાગે છે તો વિદ્યુતભાર સીધો નહીં જઈ શકે, એનો ગતિમાર્ગ છે ત્રાસો થશે. સીધો જવાને બદલે કેમ થશે? આમ જવાને બદલે આમ વક્રાકાર થશે. સમજ પડે? એટલે કોઈ પણ બિંદુએ વેગનો સદિશ અને B નો સદિશ તમે આંગળા ઘુમાવો એટલે દર વખતે બળ બદલાતું જશે અને બળ કંઈક આ રીતે થઈ જશે. તમે વ્યવસ્થિત ગોળાકાર બનાવજો બરાબર. એ જે બળ છે
એ વિદ્યુત ભાર પર લાગતું બળ છે એ કંઈક આ રીતે એવી રીતે લાગશે કે જેથી કરીને એ વિદ્યુત ભાર છે કેવા માર્ગે ગતિ કરે, વર્તુળાકાર માર્ગે ગતિ કરે, કંઈક આવો માર્ગ થઈ જશે. કોઈ પણ બિંદુ પાસે તમે વિચારો, જુઓ અહીંયા વિદ્યુત ભાર હોય તો બળ ક્યાં લાગે, તો v નો સદિશ આમ છે, b અંદર તરફ એટલે બળ અંદર તરફ, અહીંયા વિદ્યુત ભાર છે એટલે આ રીતે જ ગતિ કરવાનો. તો અહીંયા હોય તો વેગનો સદિશ ક્યાં થઈ જાય, આ બાજુ થઈ જાય, અને b ક્યાં છે, અંદર તરફ. તો તમે વિચારો v આ તરફ, b અંદર તરફ એટલે બળ ક્યાં લાગે, નીચે તરફ. આ ચુંબકીય બળ છે, વ્યવસ્થિત રીતે ધ્યાન આપજો, આ વેગનો સદિશ છે. ફરીથી એવી રીતે આગળ આવીએ તો અહીંયા વેગનો સદિશ ક્યાં હોય, નીચે તરફ હોય, અહીંયા વેગનો સદિશ. હવે વેગનો સદિશ આ રીતે છે તો વેગનો સદિશ નીચે અને ચુંબકીય ક્ષેત્ર અંદર, તો બળ આ તરફ, તો ચુંબકીય બળ આ બાજુ લાગે. એવી જ રીતે અહીંયા આગળ ફરતો આવે, અહીંયા આપણે વિચારીએ તો વેગનો સદિશ આમ હોય, બરાબર છે, અને બી ક્યાં છે, અંદર તરફ, તો v થી b તરફ, તો બળ ઉપર તરફ. તમે જોઈ શકો કે કોઈ પણ બિંદુ પાસે તમે બળ ગણો છો તો એ તમને ક્યાં મળે છે, આ એક વર્તુળ છે એના કેન્દ્ર તરફ. ધારી લો કે આ વર્તુળ માર્ગની ત્રિજ્યાને આપણે કહી દઈએ સ્મોલ r. સમજ પડી કે ના પડી? ટૂંકમાં રિપીટ કરું, લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફની દિશામાં, અને કોઈ વિદ્યુત ભાર છે એનો વેગ છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે ઉપર તરફ. તો v થી b ની દિશામાં આંગળીઓ ઘુમાવો એટલે બળ અંદર તરફ, એટલે વિદ્યુત ભાર સીધો જવાને બદલે થોડો ફંટાશે, આમ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. હવે એ બિંદુ પાસે તમે વિચારો, થોડોક આગળ જાય ત્યાં ફરીથી વેગનો સદિશ આમ હોય, ત્યાંથી b તરફ તો બળ અંદર તરફ લાગે. એવી રીતે તમે વિચારો તો આખું એક સર્કલ કમ્પ્લીટ કરે. કેમ કે આ ચુંબકીય બળ છે એ કમ્પ્લીટલી દરેક સમયે લાગતું જશે વિદ્યુત ભાર ઉપર, કારણ કે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે છે અને વેગ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે. એટલે F = qvb sin θ મુજબ qvb જેટલું બળ લાગે એના ઉપર, કઈ બાજુ, કેન્દ્ર તરફ. તો આ જે ચુંબકીય બળ છે એક પ્રકારનું કેન્દ્રગામી બળનું કામ કરે છે. સમજ પડી? તો એ આપણે બાબત લખી શકીએ કે વિદ્યુત ભાર પર લાગતું બળ, વિદ્યુત ભાર પર લાગતું બળ થીટા કેટલો, 90, થીટા 90 એટલે Fm = qvb. અને આ બળની અસર હેઠળ, આ બળની અસર હેઠળ વિદ્યુત ભાર કેવી ગતિ કરે, તો વિદ્યુત ભાર વર્તુળ માર્ગે ગતિ કરે. અને જ્યારે વિદ્યુત ભાર વર્તુળ માર્ગે ગતિ કરે ત્યારે એના ઉપર કોઈ પણ પ્રકારનું કાર્ય થાય ન થાય, કારણ કે આપણે લીધેલું જો યાદ હોય તો F.dx અને આને આપણે લીધેલું F.v × dt. તો F અને v બંને કેવા છે, પરસ્પર લંબ રૂપે. જે દિશામાં વેગ છે એનાથી બળ લંબ રૂપે જ છે. તો બળ અને વેગ લંબ રૂપે હોય તો કોઈ પણ પ્રકારનું કાર્ય થાય નહીં, એટલે કાર્ય શૂન્ય, તો ગતિ ઉર્જાનો ફેરફાર પણ શૂન્ય. આ બધું જ કીધેલું, ગતિ ઉર્જાનો ફેરફાર શૂન્ય, એટલે v કેવો થઈ જાય, ઝડપ કેવી થઈ જાય, અચળ થઈ જાય. બરાબર છે? તો આ બળની અસર હેઠળ વિદ્યુત ભાર વર્તુળ માર્ગે ગતિ કરે અને તેના પર થતું કાર્ય અને પરિણામે ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે શૂન્ય થાય. હવે ડેલ્ટા કે શૂન્ય થાય એનો મતલબ શું થઈ ગયો, વેગ અચળ થઈ ગયો, એટલે કે વિદ્યુત ભારની ઝડપ અચળ થઈ ગઈ. વિદ્યુત ભારની ઝડપ અચળ રહે છે. ક્લિયર છે? આ સંજોગોમાં વિદ્યુત ભાર વર્તુળ માર્ગે ગતિ કરે છે, આપણે ઓલરેડી કીધું. તો વર્તુળ માર્ગે ગતિ કરે તો જરૂરી કેન્દ્રગામી બળ, જરૂરી કેન્દ્રગામી બળ બરાબર શું આવે, ચુંબકીય બળ આવે. તો કેન્દ્રગામી બળ એટલે mv²/r, જ્યાં m શું છે, આપેલા વિદ્યુત ભારનું દળ છે, અહીંયા હું લખી દઉં q, m એ વિદ્યુત ભારનું દળ છે, v એટલે એની ઝડપ છે, r એટલે વર્તુળ માર્ગની ત્રિજ્યા છે, = ચુંબકીય બળ કેટલું, તો કે qvb, કેમ કે sin 90 તો 1 છે. આના પરથી એક એક m ને તમે કેન્સલ કરો અહીંયાથી તો વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી મળે, r પહેલી તરફ જાય તો mv/qb મળે. સમજ પડી કે ના પડી? બરાબર છે? આટલી વસ્તુ ક્લિયર? ચાલો આગળ વધીએ. r શું છે, તો કે આપણે લખી શકીએ વિદ્યુત ભારિત કણ છે એ કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા. તમે અહીંયા એક પોઈન્ટ નોટ ડાઉન કરી શકો કે r પ્રોપોર્શનલ ટુ v છે. જેમ જેમ વેગ વધશે એમ એમ વર્તુળ માર્ગની ત્રિજ્યા પણ વધશે. વધુમાં આપણે જો લખવું હોય તો r = m × v એટલે કણનું વેગમાન કહેવાય, અને r = p/q × b. mv ની જગ્યાએ તમે p લખી શકો. તો આના ઉપરથી તમે લખી શકો કે r પ્રોપોર્શનલ ટુ p,
આ પણ વેલિડ છે. કણનું વેગમાન વધારે તો વર્તુળ માર્ગની ત્રિજ્યા પણ વધારે. આટલી વસ્તુ ક્લિયર થઈ. ચાલો આના ઉપરથી કણનો કોણીય વેગ લખી શકીએ. તો કોણીય વેગનું સૂત્ર શું છે યાદ કરો તો, જેને આપણે ઓમેગા કહીએ છીએ, v/r લખાય. v = r ઓમેગા ઉપરથી. તો ઓમેગા = v/r. અહીંયાથી તમે v/r ને પકડો તો શું આવશે? qb/m આવે. સમજ આવે છે? તો આ થઈ ગયો એનો કોણીય વેગ. ક્લિયર છે? હવે આપણે આવર્તકાળની વાત કરીએ. કેમ કે વર્તુળ માર્ગે ગતિ કરે છે તો આવર્તકાળ કેટલો થાય? તો આવર્તકાળ બરાબર 2πr/v થાય. વિચારો, અંતરના છેદમાં ઝડપ. સમય છે ને આવર્તકાળ, તો અંતરના છેદમાં ઝડપ. અંતર છે 2πr, કેમ કે એક માર્ગ પૂરો કરે વર્તુળ તો 2πr જેટલું અંતર. વર્તુળ માર્ગની ત્રિજ્યા r છે તો, અને એની ઝડપ v, તો અહીંયા 2π/v ને એઝ ઇટ ઇઝ રહેવા દો. ઇન્ટુ r ની જગ્યાએ કિંમત મૂકો, mv/qb. mv/qb. તો તમે જુઓ vv કેન્સલ થાય તો જવાબ શું આવ્યું? 2πm/q × b. સમજ પડી? તો જો આ દરેક સૂત્ર ખૂબ અગત્યના છે. વર્તુળ માર્ગની ત્રિજ્યા, પછી આ બીજું સૂત્ર, પછી કોણીય વેગ કઈ રીતે શોધાય, આવર્તકાળ કઈ રીતે શોધાય, આ ખૂબ અગત્યના સૂત્રો છે. ચાલો આટલું કોપી કરો, પછી આગળ જઈએ. ઓકે, ચાલો હવે તમે અહીંયા એક આવર્તકાળનું જે સૂત્ર જોયું છે એની અંદર જરા નોટ ડાઉન કરો. તો આવર્તકાળનું સૂત્ર છે એ ત્રિજ્યા ઉપર પણ આધારિત નથી અને વેગ ઉપર પણ આધારિત નથી. વ્યવસ્થિત ધ્યાન આપો. આવર્તકાળ એ કણના વર્તુળ માર્ગની ત્રિજ્યા r અને v પર આધારિત નથી. એનો મતલબ શું થયો? તો તમારી પાસે કોઈ એક એવો વિદ્યુત ભાર છે, ધારો કે બે વિદ્યુત ભાર છે, એક સરખા વિદ્યુત ભાર છે. એક સરખા વિદ્યુત ભાર હોય તો q અને m કેવા હોય? સરખા જોવાના, કેમ કે એક સરખા આઇડેન્ટિકલ બે આદર્શ વિદ્યુત ભારો છે એક સરખા, તો q અને m બંને માટે સરખા. ચુંબકીય ક્ષેત્રફળ સરખું, 2π પણ સરખું છે. તો આવર્તકાળ બંને માટે કેવો હશે? એક સરખો હશે. તો બે વિદ્યુત ભારો છે. સપોઝ તમે એકને છે v1 જેટલો વેગ આપો છો અને એકને v2 જેટલો વેગ આપો છો. બરાબર છે? તો અહીંયા હું પહેલા તમને એક સર્કલ બનાવીને સમજાવી દઉં એટલે ખબર પડે કે ભાઈ કોઈ એક જ બિંદુએથી બે વિદ્યુત ભારોને મુક્ત કરેલા છે. આ રીતે આ જ બિંદુ પાસેથી મુક્ત કર્યા છે. સપોઝ એકનો વેગ આ દિશામાં છે v1 અને બીજાનો વેગ છે v2. બરાબર? આ બંનેનું કોમન સેન્ટર છે સપોઝ. તો આ એકની ત્રિજ્યા છે r2 અને જે બીજો છે એની ત્રિજ્યાને આપણે કહી દઈએ r1. આ રીતે ગતિ કરે છે. તમે જુઓ બે એક સરખા વિદ્યુત ભારો છે, બંનેના દળ m અને વિદ્યુત ભાર q. તો આવર્તકાળ છે એ તો ત્રિજ્યા કે વેગ ઉપર આધારિત નથી. તો જેનો વેગ વધારે હશે, તમે જુઓ જેનો વેગ વધારે એની ત્રિજ્યા વધારે. v1 ધારી લો કે વધારે છે. બરાબર છે? પહેલાનો વેગ v1 છે વધારે છે તો એના વર્તુળ માર્ગની ત્રિજ્યા વધારે, અને બીજાનો વેગ ઓછો છે તો એના વર્તુળ માર્ગની ત્રિજ્યા r2 ઓછી છે. પણ બંને એક સરખો જ સમય લેશે વર્તુળ પૂર્ણ કરવા માટે. આનો મતલબ એવો થયો આવર્તકાળ છે r અને v ઉપર આધારિત નથી. એનો મતલબ શું? તો કે બે એક સરખા કણ છે, એકનો વેગ v1 બીજાનો વેગ v2 અને એકની ત્રિજ્યા r1 બીજાની ત્રિજ્યા r2. તો જેનો વેગ વધારે એની ત્રિજ્યા વધારે. બરાબર છે ને? જેનો વેગ ઓછો એની ત્રિજ્યા ઓછી. પણ કમ્પ્લીટ સર્કલ પૂર્ણ કરવા માટેનો જે સમય છે જેને આપણે આવર્તકાળ કહીએ એ બંને કણ માટે કેવો હશે? સમાન હશે. ભલે વેગ વધારે ઓછા હોય, એકનો વધારે એકનો ઓછો એવું ભલે હોય, છતાં પણ આવર્તકાળ કેવો હશે? એક સરખો હશે. સિમ્પલ છે. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો ત્યાર પછીનું આપણે સૂત્ર લઈએ કે ભાઈ જો એક પરિભ્રમણ પૂરું કરે તો કેટલો એરિયો કવર કરે, મતલબ કેટલો ખૂણો કવર કરે? 2π. એટલે આપણે એવું લખી શકીએ કે હવે 2π ખૂણો જો કવર કરે વિદ્યુત ભાર તો t જેટલો સમય લાગે. તો ધારી લો કે થીટા ખૂણો કવર કરે તો કેટલો સમય લાગે? સમજ પડી ને? આમાં આખું રાઉન્ડ પૂરું કરી દે ચુંબકીય ક્ષેત્રની અંદર તો 2π ખૂણો કવર કર્યો તો સમય કેટલો લાગે? આવર્તકાળ જેટલો. કેમ કે એક જ પરિભ્રમણ થયું તો 2π ખૂણો અંતરાણો અને સમય લાગ્યો આવર્તકાળ જેટલો. પણ થીટા ખૂણો હોય તો સમય કેટલો? તો t બરાબર θ/2π × t લખાય. સમજ પડે? અહીંયા t ની કિંમત તમે મૂકી શકો જો તમારે સ્મોલ t જોઈતો હોય તો θ/2π
અને કેપિટલ ટી આવર્તકાળની કિંમત મૂકો 2πm upon qb. સમજ પડી? તો અહીંયાથી તમે 2π કેન્સલ કરો એટલે ટી તમને મળી જાય m થીટા upon qb. જ્યાં m છે વિદ્યુતભારનું દળ, q વિદ્યુતભારનું મૂલ્ય, b છે ચુંબકીય ક્ષેત્ર અને થીટા એટલે એ વિદ્યુતભારે કાપેલો જે ખૂણો છે, અથવા તમે એને કોણીય સ્થાનાંતર પણ કહી શકો. સમજ પડી ને? ચાલો તમારે રેડિયનમાં લખવાનો છો. થીટા શેમાં લખવાનો છે? થીટા છે એ રેડિયનમાં છે, કેમ કે અહીંયા 2π રેડિયનમાં, તો થીટા પણ રેડિયનમાં જ હોવો જોઈએ. તો આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે, બરાબર? ચાલો આ વાત હતી લંબ રૂપે જો દાખલ થાય તો. હવે કોઈ બાકી વસ્તુ રહી જાય છે? ઓકે, આવર્તકાળ છે પછી આવૃત્તિ બાકી રહી જાય છે, તો આવૃત્તિ પણ લખી દઈએ. આવૃત્તિ શું છે? તો કે આવર્તકાળનો વ્યસ્ત 1/t. તો આનું ઉલટું કરી દો ખાલી, તો શું આવશે? qb/2πm. આવૃત્તિ પણ r અને v ઉપર આધારિત નથી, સિમ્પલ છે. આને લખાય સાયક્લોટ્રોનની આવૃત્તિ. શું લખાય? સાયક્લોટ્રોન. આ સાયક્લોટ્રોન એક પ્રકારનું સાધન છે, એની આપણે ચર્ચા આગળ જતા આવતા લેક્ચરોમાં કરીશું, પણ અત્યારે યાદ રાખો કે આ સાયક્લોટ્રોન આવૃત્તિ છે, બરાબર, જે r અને v ઉપર આધારિત નથી, વર્તુળ માર્ગની ત્રિજ્યા અને વેગ ઉપર આધારિત નથી. તો આટલી વસ્તુ આપણે કમ્પ્લીટ અહીંયા નોટ ડાઉન કરી લીધી છે, બરાબર. ચાલો આટલું આપણા માટે ઇનફ છે. હવે આપણે આગળ વધીએ. આ સૂત્ર ખાસ યાદ રાખજો, mv/qb, બરાબર. એ સૂત્રને આપણે અહીંયા જરા નોટ ડાઉન કરી લઈએ એટલે આપણી સમજ માટે સારું રહેશે. અને આવર્તકાળનું સૂત્ર આપણે જોઈતું હશે ત્યારે આપણે એ લઈ લઈશું. આવર્તકાળનું સૂત્ર પણ અહીંયા લખી લઈએ, જો જરૂર જણાય તો એનો ઉપયોગ આપણે કરીશું. હવે આપણે લઈએ કે વિદ્યુત ભારિત કણ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સપોઝ દાખલ નથી થતો. આ બોર્ડ તમે ન લખ્યું હોય તો તમે લખી શકો, બરાબર. ચાલો હવે ધારી લો કે વિદ્યુત ભારિત કણ છે નંબર 3, કે વિદ્યુત ભારિત કણ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે નથી દાખલ થતો, પણ અમુક ખૂણે દાખલ થાય છે. જોયો કઈ રીતે જોઈએ, ચાલો. તો નંબર 3 કે જો v અને b વચ્ચેનો ખૂણો છે, હવે 0 ડિગ્રી પણ નથી, 90 ડિગ્રી પણ નથી, કંઈક થીટા છે, કંઈક થીટા ખૂણે એ વિદ્યુત ભારિત કણ છે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે. તો વ્યવસ્થિત રીતે સમજજો. સપોઝ આપણી પાસે આવી એક યામક્ષ પદ્ધતિ છે, આને કહી દઉં છું x અક્ષ, આને હું કહી દઉં છું y અક્ષ, અને બહાર તરફ છે એને કહી દઈએ z અક્ષ, અને અહીંયા આપણે કહી દઈએ યામક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ O. ચુંબકીય ક્ષેત્ર છે એ કંઈક આ દિશામાં છે. કઈ દિશામાં છે? x અક્ષની દિશામાં. ક્લિયર છે? ચાલો હવે અહીંયા વિદ્યુત ભારિત કણ છે લંબ રૂપે દાખલ નથી થતો. લંબ રૂપે એટલે ક્યાં તો y અક્ષ ઉપર, ક્યાં તો z અક્ષ ઉપર, એવી રીતે દાખલ થતો નથી. અને વિદ્યુત ભારિત કણ છે એ કંઈક થીટા ખૂણે દાખલ થાય છે, આ રીતે. એનો વેગ આ રીતે છે. વ્યવસ્થિત સમજજો. સમજ પડી? વિદ્યુત ભારિત કણ છે જો ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પણ દાખલ નથી થતો અને ચુંબકીય ક્ષેત્રને સમાંતર પણ દાખલ નથી થતો. ચુંબકીય ક્ષેત્ર સાથે વેગનો સદિશ કંઈક ખૂણો બનાવે છે, એ રીતે દાખલ થાય. તો આ સંજોગોમાં આ વેગના બે ઘટકો પડે. એક ઘટક કયો પડે? આ કયો પડે? v પેરેલલ, એટલે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક. એનું મૂલ્ય કેટલું હોય? v cos θ. અને ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક કયો મળે? આને કહેવાય v પરપેન્ડિક્યુલર, અને આ મળે v sin θ. આટલી વસ્તુ તો ક્લિયર જ છે ને, કે ભાઈ જો વિદ્યુત ભારિત કણ v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે દાખલ થાય તો એના બે ઘટકો પડી જાય. એક પડે ચુંબકીય ક્ષેત્રને સમાંતર અને એક પડે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે. હવે ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે એના કારણે કોઈ વિદ્યુત ભાર છે એના વેગમાં કોઈ અસર થાય? એનો વેગ વધે ઘટે ખરો? ન વધે. ખ્યાલ આવે ને? કેમ ન વધે? કારણ કે કોઈ પણ પ્રકારનું અફેક્ટ જ નથી કરતું, કોઈ પણ પ્રકારની અસર જ નથી થતી. વિદ્યુત ભારિત કણનો જે આ સમક્ષિતિજ ઘટક છે, ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રની દિશાનો ઘટક છે, એના ઉપર ચુંબકીય ક્ષેત્રના કારણે કોઈ પણ પ્રકારની અસર થતી નથી. એટલે અહીંયા લખીએ કે અહીં બાકીની થિયરી હું નથી લખતો, v પેરેલલ એટલે કે v cos θ પર ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થતી નથી. એટલે ટૂંકમાં એ ઘટક કેવો રહેશે? અચળ રહેશે. ગમે એટલું તમે અંતર લઈ લો, બરાબર છે, ચુંબકીય ક્ષેત્રની અંદર કણ ગમે તેટલું આગળ જાય પણ આ v cos θ કેવું હોય? અચળ હોય. હવે બીજી વાત કરીએ
વી લંબની એટલે કે વી પરપેન્ડિક્યુલરની વી sin θ, તો એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે. હવે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો બળ લાગે ને કે ન લાગે? લાગે. તો તમે જુઓ કે આ વી સદિશ ક્યાં છે? ઉપર તરફ, અને બી સદિશ આ તરફ. તો વી થી બી ની તરફ આંગળીઓ ઘુમાવો એટલે બળ ક્યાં લાગે? અંદર તરફ લાગે. સમજ પડી? એટલે ટૂંકમાં કહેવા એવું માંગુ છું કે આ જે વેગ છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, તો એ વિદ્યુત ભારિત કણ છે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે, જેવું હમણાં આપણે આગળ લીધેલું. આ વી cos θ છે તો સમાંતર છે, એની અંદર કોઈ ફેરફાર થતો નથી. વી cos θ ઘટક ચુંબકીય ક્ષેત્રના કારણે બદલાતો નથી. પણ આ વી sin θ ઘટક છે એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, તો કે આ તો જ્યારે પણ વેગ છે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય ત્યારે છે એ વિદ્યુત ભારિત કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે કે ન કરે? કરે ને. તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો અહીંયા આપણે લખી શકીએ કે વી લંબ બરાબર વી sin θ ઘટકના લીધે વિદ્યુત ભારિત કણ કેવા માર્ગે ગતિ કરે? વર્તુળ માર્ગે ગતિ કરે. સમજ પડી? તો હવે તમે જુઓ અહીંયા વિદ્યુત ભારિત કણ બે પ્રકારની ગતિ કરે છે. એક ચુંબકીય ક્ષેત્રની દિશામાં સમક્ષિતિજ દિશામાં એની રેખીય ગતિ છે, બરાબર છે, કેમ કે એના એ વી cos θ ઉપર તો કોઈ અસર નથી થતી, એટલે એનો જે એક ઘટક છે એ રેખીય ગતિ કરે છે, અને બીજા ઘટકના કારણે વિદ્યુત ભારિત કણ વર્તુળ માર્ગે ગતિ કરે. આ બંને ગતિ જ્યારે ભેગી થાય ને ત્યારે એ કણ હેલિક્સ માર્ગે એટલે કે હેલિકલ માર્ગે ગતિ કરે, કંઈક આ રીતે. ખબર પડી? આ રીતે એની ગતિ થાય. આને કહેવાય હેલિકલ માર્ગ. કેવો માર્ગ કહેવાય? હેલિકલ માર્ગ, કમાન આકારનો. કેમ આવું થાય છે? કારણ કે વેગનો જે એક ઘટક છે એના કારણે એ કણ રેખીય ગતિ કરે છે, અને બીજો ઘટક છે એના કારણે વર્તુળ માર્ગે ગતિ કરે છે. તો એવા સંજોગોમાં છે એ કણ છે એ કમ્પ્લીટ વર્તુળાકાર ગતિ નહીં કરે, એ હેલિક્સ માર્ગે ગતિ કરશે. આગળ પણ જતો જશે અને વર્તુળાકાર ગતિ પણ કરતો જશે. તો કોઈ પણ વસ્તુ છે આગળ પણ જતી જાય અને વર્તુળાકાર માર્ગે ગતિ કરતી જાય તો આવું થાય ને. જુઓ, વર્તુળાકાર પણ છે આગળ પણ જાય છે, તો એ હેલિક્સ માર્ગે ગતિ કરે, કમાન આકારના માર્ગે. અને કમાન આકારનો જે માર્ગ છે એનો આ જે હેલિક્સ છે એની ત્રિજ્યાને આપણે સપોઝ આપણે આર કહીએ, તો આર કઈ રીતે શોધી શકાય? તો અહીંયા આર માટે આપણે સૂત્ર લીધેલું mv/qb, mv/qb. પણ અહીંયા v કયો લેવાનો? કોના કારણે આવી ગતિ થાય છે? તો કે આ v sin θ ના કારણે, એટલે કે v પરપેન્ડિક્યુલર ના કારણે. તો અહીંયા આપણે લેવું પડે v લંબ છેદમાં qb. સમજ પડી? કેમ કે v cos θ ના કારણે તો એ સુરેખ માર્ગે જ ગતિ કરે છે. આ ત્રિજ્યા કોના કારણે મળે છે? v sin θ ઘટકના કારણે, v લંબના કારણે. તો m * v લંબ લેવો પડે upon qb. આ સમજ પડી આમાં? અને v લંબ એટલે તો m * v લંબ એટલે v sin θ. તો લખી દીધું v sin θ છેદમાં qb. આ એક વસ્તુ ક્લિયર છે. નંબર 2 આવર્તકાળની વાત કરીએ તો આપણે આવર્તકાળ જોઈએ તો શું થાય? તો આવર્તકાળની અંદર પણ t = પહેલા તો લખવું પડે 2πr. આ વર્તુળ માર્ગની ત્રિજ્યા છે, હેલિક્સની ત્રિજ્યા ટૂંકમાં અહીંયા. અને v એટલે v લંબ. આ વસ્તુ સમજવાની છે. v પેરેલલ ક્યાંય નહીં આવે, v લંબ જ આવશે, કારણ કે વર્તુળ માર્ગની ત્રિજ્યા એના કારણે જ મળે છે. હેલિકલ માર્ગ આ v sin θ ના કારણે જ મળે છે. તો અહીં આપણે લખી શકીએ કે 2π આ v લંબ એટલે તો કે v sin θ, તો છેદમાં v sin θ કરી દો, અને ઇન્ટુ r, r ની કિંમત અહીંયા છે mv sin θ છેદમાં qb. સમજ પડી? 2πr અંતરના છેદમાં ઝડપ, તો અંતર 2πr થાય અને ઝડપ એટલે v લંબ, બરાબર. 2π as it is, v લંબની કિંમત મૂકી v sin θ, r ની કિંમત મૂકો mv sin θ upon qb. તો અહીંયા v sin θ કેન્સલ થાય. તો ફરીથી તમે જોઈ શકો કે આવર્તકાળ છે કેટલો મળે છે? તો એ મળે છે 2πm/qb. એની અંદર કોઈ ફરક થતો નથી. ટૂંકમાં એક વર્તુળ માર્ગ પૂરો કરવા માટે લાગતો સમય છે એ સરખો જ મળે છે. અહીંયા આપણે કિંમતો મૂકીએ એટલે આપણને 2πm/qb જ મળતું હતું ને, યાદ છે ને?
વી કેન્સલ 2πm/qb જ મળે, કોઈ ફરક થતો નથી. પણ આ જે વર્તુળ માર્ગને એટલે કે હેલિક્સની ત્રિજ્યા છે સહેજ બદલાય છે. આટલી વસ્તુ ક્લિયર થઈ. ચાલો આટલું લખો, પછી એક નાનકડે આપણે નોટ કરી લઈએ. ચાલો ઓકે. પછી તો કે હવે આ કણ છે એ ચુંબકીય ક્ષેત્રમાં તો હેલિકલ માર્ગે ગતિ કરે છે, એટલે આગળ પણ જવાનો. તો એક પરિભ્રમણ કરે છે આ વિદ્યુત ભાર, એક પરિભ્રમણ જ્યારે કરે છે કમ્પ્લીટ, ધારો લો કે અહીંયાથી શરૂ કર્યું અને અહીંયાથી પાછો આવે ને અહીંયા એ જ બિંદુએ પાછો આવે તો એક પરિભ્રમણ કહેવાય ને. આ બિંદુથી શરૂ કરે ને એના જેવું સિમ્પલ સેમ એવું બિંદુ આવે તો અહીંયાથી અહીંયા સુધી એક પરિભ્રમણ કહેવાય. તો એક પરિભ્રમણ કરે એ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે અંતર કાપ્યું હોય ને એને કહેવાય હેલિક્સની પીચ અથવા પેચ કહેવાય. અહીંયા લખું છું કે વિદ્યુત ભારિત કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલા અંતરને હેલિક્સની પીચ, જેને સ્મોલ પી તરીકે દર્શાવવામાં આવે, પીચ કહે છે. જો વેગમાન નહીં લેતા, વિદ્યુત ભારિત કણે એક પરિભ્રમણ દરમિયાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં એટલે અહીંયાથી ગતિ કરે છે તો આગળ તરફ જે અંતર કાપ્યું છે ટૂંકમાં આ જે છે એને કહેવાય પીચ. આ બિંદુ જેવું છે એવું જ આ બિંદુ છે, સેમ એવું બિંદુ આવતા તો એક પરિભ્રમણ જ થાય ને, એના એ બિંદુએ પાછું આવવું હોય તો આને કહેવાય પીચ. તો એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે કાપેલું અંતર છે એને કહેવાય હેલિક્સની પીચ. તો આ પીચ એટલે શું? તો પીચ એટલે કે P = ઝડપ ગુણ્યા સમય. ઝડપ, હવે ઝડપ કઈ છે તો ચુંબકીય ક્ષેત્રની દિશાનો વેગ, ચુંબકીય ક્ષેત્રની દિશાનો વેગ છે v પેરેલલ ગુણ્યા સમય. સમય એટલે એક પરિભ્રમણ કીધું છે આપણને, એક પરિભ્રમણમાં તો સમય આવર્તકાળ જેટલો જ હોય. સમજ પડી? પીચ બરાબર એટલે કે આ અંતર છે એક પ્રકારનું, આપણને કીધું છે b ની દિશામાં કાપેલું અંતર એને કહેવાય પીચ. તો આ એક પ્રકારનું અંતર છે તો ઝડપ ગુણ્યા સમય. હવે એક પરિભ્રમણ છે એટલે સમય આવર્તકાળ જેટલો અને વેગ કેટલો એટલે કે ઝડપ કેટલી, તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં કયો છે v પેરેલલ. તો અહીંયા કિંમત મૂકી દો તો આવે v cos θ into t. t ની કિંમત મૂકી દો અહીંયાથી 2πm/qb, 2πm/qb. તો આ થશે 2πmv cos θ / qb. આ થઈ ગયું પીચનું સૂત્ર. બધું ઈઝી છે, સમજ પડી? માત્ર ધ્યાન અહીંયા રાખવાનું છે, વેગના લંબ ઘટકો ધ્યાનમાં લેવાના છે. રેડી? અને જ્યારે પીચ ગણો છો ત્યારે વેગનો ચુંબકીય ક્ષેત્રની દિશાનો સમાંતર ઘટક છે એ ધ્યાનમાં લેવાનો. તો આ 2πmv cos θ આવી ગયું /qb. ચાલો આટલી વસ્તુ કોપી કરી લો, પછી આપણે આગળ જઈએ. ચાલો ત્યાર પછીની થિયરી જોઈએ જેનું નામ છે પરસ્પર લંબ એવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ અથવા વેગ પસંદગીકાર પણ કહેવામાં આવે છે, વેલોસિટી સિલેક્ટર. બરાબર? અહીંયા આપણને કીધું છે પરસ્પર લંબ એવા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારની ગતિ થાય ત્યારે કેવી ઘટના ઉદ્ભવે છે એ જોવાનું છે. તો એના માટે આપણે આકૃતિ સૌપ્રથમ બનાવી દઈએ કે ભાઈ અહીંયા છે આ એક પ્લેટ છે જેને આપણે ધન પ્લેટ કહીએ. બરાબર? અને અહીંયા એક બીજી પ્લેટ છે એને આપણે કહીએ અહીંયા ઋણ પ્લેટ. વ્યવસ્થિત રીતે સમજજો આને. બરાબર છે? એક ધન પ્લેટ અને બીજી એક ઋણ પ્લેટ. આ બે પ્લેટ છે એકબીજાની સામે રાખેલી છે. હવે એક ધન પ્લેટ છે બીજી ઋણ પ્લેટ છે એટલે તમે સમજી શકો કે અંદરના વિસ્તારમાં છે સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ક્યાં તરફ? ધનથી ઋણ તરફ. આ બધાને ખ્યાલ આવે છે? ધનથી ઋણ તરફ છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય જેના મૂલ્યને આપણે કહી દઈએ E સદિશ અથવા વિદ્યુત ક્ષેત્રને આપણે E સદિશ કહી દઈએ. આ જ વિસ્તારમાં આ વિદ્યુત ક્ષેત્રને લંબ એવું એક ચુંબકીય ક્ષેત્ર છે એટલે ચુંબકીય ક્ષેત્રને કંઈક આ રીતે દર્શાવી શકીએ આપણે. ખ્યાલ આવે છે? ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? બોર્ડના સમતલને લંબ રૂપે અંદર તરફ જાય છે. સમજ પડી? ચાલો આ બાબત ક્લિયર છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર છે એ નીચે તરફ છે અને ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. એટલે એક ક્ષેત્ર નીચે તરફ આ રીતે અને બીજું અંદર તરફ, તો પરસ્પર લંબ થઈ ગયા. આ B સદિશ છે
અહીંયા લખી દઈએ આપણે બી સદિશ ક્યાં છે અંદર તરફ રેડી એટલે આ પરસ્પર બે લંબ ક્ષેત્ર થઈ ગયા હવે એને લંબ રૂપે એક વિદ્યુત ભરિત કણ આવે છે સપોઝ અહીંયા એક આપણી પાસે સ્લિટ છે આ એક સ્લિટ છે આપણી પાસે અને એ સ્લિટમાંથી એક વિદ્યુત ભરિત કણ છે બહાર આવે છે સપોઝ કે આપણે ઇલેક્ટ્રોન કહીએ અહીંયા એક ઇલેક્ટ્રોન પડેલો છે અને ઇલેક્ટ્રોન ગતિ કરતો કરતો આ બાજુ આવે છે આ એનો વેગની દિશા છે બરાબર છે v સદિશ તો જેવો અહીંયા દાખલ થાય એટલે એના ઉપર બંને ક્ષેત્રના કારણે બળ લાગે વિચારો જુઓ ઇલેક્ટ્રોન છે એના પરનો વીજભાર કેવો ઋણ છે બરાબર છે તો અહીંયા આપણે લખી દઈએ -q આ ઇલેક્ટ્રોન છે એનો વેગ છે આ રીતે છે તમે જુઓ કે વેગ છે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે તો કે આ ભાઈ વેગ છે વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે છે કારણ કે વેગ જમણી બાજુ અને વિદ્યુત ક્ષેત્ર નીચે તરફ વેગ છે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે તો કે આ વેગ છે જમણી બાજુ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ અને વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ છે તો કે આ તો આવી અરેન્જમેન્ટ આપણે કરી છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર પરસ્પર લંબ તો છે જ એને લંબ રૂપે એ ઇલેક્ટ્રોનનો વેગ પણ છે હવે તમે ખાસ સમજો કે આ ઇલેક્ટ્રોન જેવા વિસ્તારમાં દાખલ થાય આ લંબ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનો જે વિસ્તાર છે એમાં જેવો એ ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે થાય શું તો કે ઇલેક્ટ્રોન ઉપર બંને ક્ષેત્ર છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને બળ લગાવે આપણે પહેલા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન કઈ બાજુ વિચલન અનુભવે તો કે આ ધન પ્લેટ છે ઉપરની અને નીચેની ઋણ પ્લેટ છે તો આ તો પોતે ઋણ છે એટલે ધન બાજુ ગતિ કરે સીધો ઉપર નહીં જાય પણ આગળ જતો જતો ધન બાજુએ વળશે એટલે એનો જો ગતિપથ આપણે દર્શાવીએ તો જેવો અંદર દાખલ થશે એટલે થશે શું તો આમ સીધો જવાને બદલે ખરેખર સીધો જવો જોઈતો હતો જો બંને ક્ષેત્ર હાજર ન હોત તો ઇલેક્ટ્રોન સીધા માર્ગે નીકળત પણ વિદ્યુત ક્ષેત્ર હાજર છે એટલે એ ઇલેક્ટ્રોન છે એનો ગતિમાર્ગ કંઈક આ રીતે થઈ જાય એટલે અહીંયા લખું કે વિદ્યુત ક્ષેત્રના કારણે વિચલન આ બરાબર છે યસ કારણ કે આ ઋણ છે અને ધન પ્લેટ બાજુ આકર્ષાય તો એનો ગતિમાર્ગ સીધો થવાને બદલે ક્યાં થશે આ રીતે બેન્ડ થશે વક્ર માર્ગે જશે હવે ચુંબકીય ક્ષેત્રના કારણે બળ વિચારો તો F q × v × b તો v ક્યાં છે આમ b ક્યાં છે અંદર તો બળ ક્યાં લાગે ઉપર પણ ભાઈ ઇલેક્ટ્રોન છે ઋણ લેવાનો એટલે બળ નીચે થઈ ગયું એનો મતલબ કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ વિદ્યુત ભારને આ રીતે ગતિ કરાવવા માટે પ્રયત્ન કરશે એટલે અહીંયા લખું ચુંબકીય ક્ષેત્રના કારણે વિચલન આ બંને વસ્તુ સમજ પડી ફરીથી રિપીટ કરું વિદ્યુત ક્ષેત્રના કારણે તો ઉપર છે જ ચુંબકીય ક્ષેત્રના કારણે F સદિશ બરાબર q × v × b સદિશ એમાં q સંજ્ઞા સાથે લેવાનો યાદ છે તો અહીંયા વિદ્યુત ભાર ઋણ છે તો -q લખવું પડે હવે v થી b ની દિશામાં આંગળે v d અંદર તો અંગૂઠો ઉપર પણ આગળ ઓલરેડી માઇનસ છે વિદ્યુત ભારનું તો બળ નીચે એટલે ચુંબકીય બળ નીચે તરફ લઈ જવા પ્રયત્ન કરશે તો એક બળના કારણે એનું વિચલન ઉપર થાય બીજા બળના કારણે એનું વિચલન નીચે થાય વિદ્યુત બળના કારણે વિચલન ઉપર ચુંબકીય બળના કારણે વિચલન નીચે ધારી લો કે આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે સીધો કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા વગર ધારી લો કે આ સ્લિટ 2 છે અને આ સ્લિટ 1 છે તો આ વિદ્યુત ભાર જે છે ઇલેક્ટ્રોન છે એને કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા વગર સીધા માર્ગે જ ગતિ કરાવી છે તો આ બંને ક્ષેત્ર હાજર તો છે જ વિદ્યુત ક્ષેત્ર પણ છે ચુંબકીય ક્ષેત્ર પણ છે છતાં પણ આપણે એ ઇલેક્ટ્રોનને સીધા માર્ગે જ ગતિ કરાવી છે આ વિચલન કરાવ્યા વગર તો જેટલું ઉપર તરફ વિદ્યુત ક્ષેત્રનું બળ લાગતું હશે એટલું નીચે તરફ ચુંબકીય ક્ષેત્રનું બળ લાગવું જોઈએ તો જે ઇલેક્ટ્રોન સીધા માર્ગે ગતિ કરી શકે કારણ કે બંને બળની દિશા જુઓ પરસ્પર વિરુદ્ધ છે હવે ખાલી મૂલ્ય સમાન થઈ જાય એટલે વાર્તા પૂરી થઈ ગઈ સમજ પડી રિપીટ કરું આ ઇલેક્ટ્રોનને બંને ક્ષેત્ર હાજર હોવા છતાં બંને ક્ષેત્રના કારણે બળ લાગતું હોવા છતાં આપણે એને સીધા માર્ગે ગતિ કરીને લઈ આવો છો કોઈ પણ પ્રકારનું વિચલન ન અનુભવે એ રીતે આપણે ગતિ કરાવી છે તો શું કરવું પડે તો કે બંને બળની દિશા તો અલગ જ છે જ બરાબર પણ જો એના મૂલ્ય સમાન થઈ જાય તો ઇલેક્ટ્રોન સીધા માર્ગે ગતિ કરે તો અહીંયા આપણે એ બાબતને લખી શકીએ કે ઇલેક્ટ્રોનને કોઈ પણ પ્રકારનું વિચલન કરાવ્યા વગર સીધા માર્ગે ગતિ કરાવવા શું થવું જોઈએ તો કે જેટલું વિદ્યુત બળ છે એટલું ચુંબકીય બળ થવું જોઈએ અને દિશા કેવી પરસ્પર વિરુદ્ધ મેં ટૂંકમાં લખ્યું છે બરાબર છે કે ભાઈ વિદ્યુત બળ અને ચુંબકીય બળના મૂલ્યો સમાન થવા જોઈએ અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ તો વિદ્યુત બળ કેટલું લાગે અહીંયા તો મૂલ્ય જ છે એટલે q × E = અહીંયા
તો કે QVB અને sin 90 તો 1 થાય, કારણ કે V અને B કેવા છે, V આમ B અંદર, તો sin 91, તો આ QQ કેન્સલ. સમજ પડી? તો અહીંયા તમે V ને કરતા બનાવો તો E/B થઈ જાય. તો જો જે ઇલેક્ટ્રોનનો વેગ આટલો હશે E/B ના ગુણોત્તર જેટલો, એ ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારનું વિચલન અનુભવ્યા વગર સીધા માર્ગે ગતિ કરશે, હે ને? વિચલન ન અનુભવતા ઇલેક્ટ્રોન અહીંયાથી સ્લિટ 2 માંથી બહાર આવે. સમજ પડી ને? વિદ્યુત બળ અને ચુંબકીય બળના મૂલ્ય સમાન થવા જોઈએ. તો Q * E વિદ્યુત બળ અને ચુંબકીય બળ QVB sin θ, θ એટલે 90 અહીંયા આ કિસ્સામાં, તો 90 sin 91, તો QVB QQ કેન્સલ, V ને કરતા બનાવો E/B. આટલો વેગ જે ઇલેક્ટ્રોન પાસે હશે એ સીધા માર્ગે ગતિ કરશે, બરાબર છે? તો આ જે વેગ છે એને કહેવામાં આવે વેગ પસંદગીકાર. એના માટેનું આ સૂત્ર છે વેગ પસંદગીકાર માટેનું, જેનો ઉપયોગ આપણે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરેલો ઇલેક્ટ્રોન માટે શું શોધવા માટે? તો કે વિદ્યુત ભારના છેદમાં દળનો ગુણોત્તર શોધવા માટે. આ વેગ પસંદગીકારની થિયરીનો ઉપયોગ જે થોમ્સને કરેલો ઇલેક્ટ્રોન માટે વિદ્યુત ભારના છેદમાં દળનો ગુણોત્તર શોધવા. આ વિદ્યુત ભારના છેદમાં દળ એટલે આને કહેવાય વિશિષ્ટ વિદ્યુત ભાર. કાઉન્સમાં લખવું હોય તો લખી લેજો. આને કહેવાય વિશિષ્ટ વિદ્યુત ભાર, સ્પેસિફિક ચાર્જ. રેડી? ધારી લો કે આ જે વેગ આપણને મળે છે એ વેગ શેના માટે છે? ઇલેક્ટ્રોનને કોઈ પણ પ્રકારનું વિચલન ન અનુભવાય એના માટે. ધારી લો કે કોઈ પણ બીજો વેગ છે, ધારી લો કે V' એ આપેલા વેગ કરતા વધારે છે, તો આ જે વેગ હોવો જોઈએ એ વેગ શાના માટે છે? કે અહીંયાથી જે ઇલેક્ટ્રોન આવે છે કોઈ પણ પ્રકારનું વિચલન ન અનુભવે એના માટે આ વેગ છે. E/B નું મૂલ્ય લઈ લો, E નું મૂલ્ય છેદમાં B નું મૂલ્ય, તો તમને એ વેગ મળી જાય કે એ વેગના મૂલ્ય માટે છે એ ઇલેક્ટ્રોન ઉપર જેટલું વિદ્યુત બળ લાગે એટલું ચુંબકીય બળ લાગે, અને એ એક પણ બાજુ વિચલન અનુભવ્યા વગર સીધા માર્ગે ગતિ કરે, બંને ક્ષેત્ર હાજર હોવા છતાં પણ, બરાબર? પણ ધારી લો કે કોઈ વેગ એવો છે જે આપેલા વેગ પસંદગીકાર કરતા વધારે છે, તો શું થાય? તો તમે વિચારો, વિદ્યુત બળ તો વેગ ઉપર આધારિત નથી, સિમ્પલ છે, ઇલેક્ટ્રોન જ છે, પણ એનો વેગ છે વેગ પસંદગીકાર કરતા કંઈક વધારે છે. તો આ વિદ્યુત બળ વેગ ઉપર આધારિત નથી, પણ ચુંબકીય બળ વેગ ઉપર આધારિત છે, એટલે આ બળ વધી જવાનું. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આ બળ વધી જવાનું એટલે ઇલેક્ટ્રોન જવાનો ક્યાં? તો કે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય બળની દિશામાં, એટલે નીચે તરફ વિચલન અનુભવે. આપણે આકૃતિમાં હું લખી શકું કે નીચે તરફ વિચલન. હું ટૂંકમાં લખું છું, ન સમજાય તો લખી લેજો તમે શબ્દોમાં. ઇલેક્ટ્રોનનો વેગ આજે છે એ વેગ કરતા વેગ કંઈક વધારે હોય તો વિદ્યુત બળ તો બદલાવાનું જ નથી ભાઈ, પણ આ QVB V અહીંયા વધી જવાનો, V નું મૂલ્ય વધે તો હવે QV' મુજબ ચુંબકીય બળ વધી જાય, અને ચુંબકીય બળ વધે તો નીચે તરફનું બળ વધી ગયું, નીચે તરફનું બળ વધ્યું એટલે આ ઇલેક્ટ્રોનનું વિચલન ક્યાં થશે? નીચે તરફ થશે. અને ધારી લો કે વેગ છે ઇલેક્ટ્રોનનો એ વેગ પસંદગીકાર કરતા ઓછો છે. આ જે વેગ છે એ વેગ કંઈક ઓછો છે, તો ઓછો છે તો આ બળ વધી જશે, આ ચુંબકીય બળ કરતા વિદ્યુત બળ વધી જાય, તો ઇલેક્ટ્રોનનું વિચલન ક્યાં થાય? ઉપર તરફ થાય. સમજ પડી? તો આ દરેક બાબતો તમને સમજાવવી જોઈએ. ટેક્સ્ટ બુકની અંદર તમને આના વિશે ડિટેલમાં થિયરી આપી છે, વ્યવસ્થિત રીતે વાંચજો, તમારી પાસે સાહિત્ય હોય એની અંદર પણ જોવું. ક્લિયર છે આ વસ્તુ? બીજી એક આપણે નોટ કરીએ. ઓલરેડી જો કે તમને ખ્યાલ જ છે, આપણે અગાઉ આ નોટ કરેલી છે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રોનને V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે. શું કરવામાં આવે? પ્રવેગિત કરવામાં આવે. કોઈ ઇલેક્ટ્રોન છે એને V જેટલા, કેપિટલ V જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે ત્યારે એની ગતિ ઉર્જા કેટલી હોય? કારણ કે ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરીએ એટલે એની પાસે કંઈક વેગ હોય, વેગના કારણે એની ગતિ ઉર્જા હોય, એનું દળ m છે ઇલેક્ટ્રોનનું, તો એ ગતિ ઉર્જા હોય E × V જેટલી. કેટલી હોય? E × V જેટલી. આ E એટલે ઇલેક્ટ્રોનના વીજભારનું મૂલ્ય. ઘણીવાર એને Q પણ લેવામાં આવે, અથવા તમે Q × V પણ લખી શકો. બંને વસ્તુ સરખી જ છે. ½ mv² બરાબર EV અથવા ½ mv² બરાબર QV. રેડી? તો એની પાસે આટલી ગતિ ઉર્જા હોય. આના ઉપરથી તમે વેગ ગણી શકો. વેગ ઇઝ ઇક્વલ ટુ, જો આ વેગ અને આ VV માં ભૂલ ન થાય, આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, વોલ્ટેજ જે લાગુ પડ્યા એ, અને આ વેગ છે, તો વેગને કરતા બનાવો તો બે અહીંયા જતા રહે, તો આ 2EV / m, અને એનું શું લાગી જાય? √.
તો વેગ આ રીતે તમને મળે. v ને કરતા બનાવો તો આ 2ev છેદમાં m અને એનું આખું અંડરરૂટ. અને હવે તમને જો વર્તુળ માર્ગની ત્રિજ્યા કીધી હોય તો આવું કંઈક હતું mv/qb. યાદ આવે છે? ચુંબકીય ક્ષેત્રમાં ધારી લો કે હવે ઇલેક્ટ્રોનને દાખલ કર્યો હોય તો એની પાસે વેગ આટલો છે. આટલો વેગ ધરાવતો ઇલેક્ટ્રોન છે એ ચુંબકીય ક્ષેત્રમાં દાખલ કરીએ તો વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી? તો આની અંદર ચુંબકીય ક્ષેત્ર છે, ઇલેક્ટ્રોન છે, તો વીજભારનું મૂલ્ય એનું દળ છે, ને વેગ કયો? આ મૂકી દેવાની કિંમત અહીંયા, જો એવું તમને કીધું હોય તો. સમજ પડી ને? સવાલ શું હોય કે ભાઈ ઇલેક્ટ્રોનને v જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરીને b જેટલા ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ કરેલો છે, તેના વર્તુળ માર્ગની ત્રિજ્યા કેટલી? તો વર્તુળ માર્ગની ત્રિજ્યા માટેનું સૂત્ર આટલું, લંબ રૂપે દાખલ થાય ત્યારે તો આ જ છે, બરાબર. તો એની અંદર v તમારે શોધવો પડે તો v આ સૂત્રથી મળે, v અહીંયા મૂકી દેવાનું. ખ્યાલ આવે ને? તો એ તમને ખ્યાલ આવવો જોઈએ. લંબ રૂપે દાખલ થાય ત્યારે mv/qb અને લંબ રૂપે દાખલ ન થાય ત્યારે મેં તમને સૂત્ર આપેલું છે mv/qb. કેમ કે વેગનો લંબ ઘટક લેવો પડે, ચુંબકીય ક્ષેત્રનો લંબ ઘટક. તો આ બંને બાબતો ભૂલાઈ ન જાય. અને હવે આને કોપી કરી લો, પછી આપણે સાયક્લોટ્રોન વિશે ભણીએ. ચાલો, ત્યાર પછીની નવી થિયરી આપણે જોઈએ જેનું નામ છે સાયક્લોટ્રોન. આ સાયક્લોટ્રોન શું છે એના વિશે આપણે સમજ મેળવવાની છે. ઓલરેડી આપણે જે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ રૂપે હોય ત્યારે જે વિદ્યુત ભારની ગતિ જોઈ છે, બરાબર છે, એના માટે આપણે ત્રિજ્યાનું સૂત્ર તારવેલું છે, આવર્તકાળનું સૂત્ર તારવેલું છે, પછી આવૃત્તિનું સૂત્ર તારવેલું છે. આ તમામ સૂત્રો છે એ અહીંયા આપણે તારવવાના છીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે સાયક્લોટ્રોન છે શું. તો સાયક્લોટ્રોન એક એવું સાધન છે, હું ટૂંકમાં લખું છું, સાયક્લોટ્રોન એક એવું સાધન છે કે જેની મદદથી વિદ્યુત ભારિત કણ કે આયનોને ખૂબ ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરી શકાય. કેવું સાધન છે? તો કે એવું સાધન છે કે જેની મદદથી કોઈ વિદ્યુત ભારિત કણ છે અથવા કોઈ આયન છે એને ખૂબ ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરી શકાય. અહીંયા કણ તરીકે કયા કણ હોઈ શકે? તો એના માટે કણ તરીકે પ્રોટોન હોઈ શકે, ડ્યુટેરોન હોઈ શકે, અથવા આલ્ફા કણ હોઈ શકે. અહીંયા ઇલેક્ટ્રોન કે ન્યુટ્રોન કણ આવતા નથી. ઇલેક્ટ્રોન કે ન્યુટ્રોનને આપણે પ્રવેગિત કરી શકતા નથી. શા માટે? એ હમણાં તમને સમજાઈ જશે. આની શોધ કોણે કરી સાયક્લોટ્રોનની? તો એ શોધ 1934માં E.O. લોરેન્સ તથા M.S. લિવિંગસ્ટન નામના બે વૈજ્ઞાનિકોએ કરેલી. આ વિદ્યુત ભારિત કણોને પ્રવેગિત કરવા માટેનું જે સાધન છે સાયક્લોટ્રોન, એની શોધ E.O. લોરેન્સ અને M.S. લિવિંગસ્ટન નામના બે સાયન્ટિસ્ટોએ કરેલી, બરાબર છે. હવે આ સાયક્લોટ્રોનની અંદર હોય છે શું, બરાબર, એ આપણે સમજીએ. તો અહીંયા વ્યવસ્થિત ધ્યાન આપજો. સાયક્લોટ્રોનની અંદર બે ડીઝ હોય છે, ડી આકારની. આવી રીતે બે ડી આકારની ડીઝ આવેલી હોય છે, બરાબર, અને એ એકબીજાની સામસામે મૂકેલી હોય છે. કેમ આને ડીઝ કહેવામાં આવે છે? કારણ કે એનો અંગ્રેજી આકાર છે, જે આપણો ડી છે ને, અંગ્રેજીનો અક્ષર ડી, એના જેવો છે, એટલા માટે. થોડું આપણે આને વ્યવસ્થિત બનાવીએ, થોડી આકૃતિ મોટી કરીએ એટલે તમને વધારે સમજ આવે. ચાલો જુઓ, બરાબર છે. આ એક ડીઝ, આ બીજી ડીઝ, બરાબર છે. આને કહી દઈએ આપણે ડીઝ 1 અને આપણે કહી દઈએ આને ડીઝ 2, બરાબર છે. આને લખાય છે બે ધાતુની પાતળી અને પોલી તકતી. ખરેખર તો તકતી ના કહી શકાય, બે ધાતુની પાતળી અને પોલી તકતી. પોલી એટલે ખાલી આ કિનારી ઉપર જ દ્રવ્ય પથરાયેલું છે, વચ્ચેનો ભાગ કેવો છે? ખાલી છે. D1 અને D2 એને કહેવામાં આવે છે ડીઝ. શું કહેવામાં આવે છે? ડીઝ. કારણ કે અંગ્રેજીનો આકાર ડી જેવો છે ને, અંગ્રેજીનો જે લેટર આપણી પાસે ડી છે એના જેવાનો આકાર છે, એટલે એને કહેવામાં આવે છે ડીઝ. એટલા માટે D1 અને D2 નામ આપ્યા. હવે આ જે ડીઝ હોય છે ને એને એક ખૂબ ઊંચી
આવૃત્તિનું આંદોલક. ઊંચી આવૃત્તિનું આંદોલક એટલે શું? તો કે ખૂબ ઊંચી આવૃત્તિ ધરાવતો હોય તેવું એક એસી સોર્સ, એસી ઉદ્ગમ અહીંયા જોડેલું હોય છે. ખ્યાલ આવ્યો? ખૂબ ઊંચી આવૃત્તિ ધરાવતું હોય તેવું એક એસી ઉદ્ગમ આની સાથે જોડેલું હોય છે. એ શું કરે? તો કે જ્યારે આ D1 પોઝિટિવ હોય ત્યારે D2 ને નેગેટિવ કરે અને D2 પોઝિટિવ હોય ત્યારે D1 ને નેગેટિવ કરે. સમજ પડી? ઊંચી આવૃત્તિનું આંદોલક શું કરે છે? તો ઊંચી આવૃત્તિનું આંદોલક છે જ્યારે D1 પોઝિટિવ હોય ત્યારે આને નેગેટિવ કરે અને જ્યારે આ પોઝિટિવ હોય ત્યારે આને નેગેટિવ કરે. તો આ પોઝિટિવ હોય ને આ નેગેટિવ હોય તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હોય? પોઝિટિવ થી નેગેટિવ. સમજ પડી? જ્યારે આ પોઝિટિવ હોય અને આ નેગેટિવ હોય ત્યારે પોઝિટિવ થી નેગેટિવ, ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રની દિશા વારંવાર ઉલટાયા કરે. સમજાય છે? તો આપણે લખીએ કે D1 અને D2 ને હાઈ ફ્રીક્વન્સી આંદોલક, હાઈ ફ્રીક્વન્સી એટલે ઊંચી આવૃત્તિ ધરાવતું આંદોલક છે એની સાથે જોડેલ હોય છે. આ તમારી સમજ માટે. બાકી આ બધી જ થિયરીઓ તમને ટેક્સ્ટ બુકમાં આપી છે. આઈ હોપ કે તમે વાંચી લેશો. બરાબર? તો હું તમને ડાયરેક્ટ સમજ આપું છું કે આ બે ડીઝ છે, બરાબર છે, વચ્ચેનો ભાગ પોલો છે, એને એક ઊંચી આવૃત્તિનું આંદોલક છે એની સાથે જોડેલું છે. શા માટે? જેથી કરીને આ વચ્ચેનો જે વિસ્તાર છે ત્યાં સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય. આ જે વચ્ચેનો વિસ્તાર તમે જોઈ રહ્યા છો ત્યાં સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય. ચુંબકીય ક્ષેત્ર નહીં, મિસ્ટેક છે. સમાન વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય. બરાબર છે? અહીંયા અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હશે? તો કે ના. કેમ? કારણ કે આ એક પ્રકારનું ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ બની ગયું. આ એક ડીઝ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે વર્તે, બીજી ડીઝ છે એ ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ તરીકે વર્તે. તો અંદરના વિસ્તારમાં શું હશે? ત્યાં વિદ્યુત ક્ષેત્ર તો હશે જ નહીં ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગના કારણે. તો અંદરના વિસ્તારમાં છે એ સમાન ચુંબકીય ક્ષેત્ર હશે. શું હશે? આ ડીઝ છે એની અંદરના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર હશે. આ વસ્તુ તમારે ભૂલવાની નથી. ડીઝના અંદરના વિસ્તારમાં શું હશે? સમાન ચુંબકીય ક્ષેત્ર. આપણે ફટાફટ દર્શાવી દઈએ. જુઓ, અને કઈ રીતે છે? તો કે ડીઝને લંબ રૂપે, અહીંયા મેં અંદર તરફ લીધું છે, તમારી ટેક્સ્ટ બુકમાં બહાર તરફ છે. ગમે તે રીતે સમજી શકાય, આપણે કન્સેપ્ટ સમજવો છે. જુઓ, તો આ ડીઝને લંબ રૂપે છે, અંદર તરફ સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે લીધું છે. બરાબર? બંને વસ્તુ ક્લિયર થાય છે? વિદ્યુત ક્ષેત્ર કયા વિસ્તારમાં પ્રવર્તમાન છે? તો કે ડીઝનો જે વચ્ચેનો વિસ્તાર છે ત્યાં ડીઝનો વચ્ચેનો વિસ્તાર એટલે કયો? તો કે આ જે ખાલી ભાગ જુઓ છો ત્યાં માત્ર વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા લખી શકું વિદ્યુત ક્ષેત્ર. બરાબર? અને એ સિવાયનો જે ડીઝનો બાકીનો ભાગ છે ત્યાં શું છે? ચુંબકીય ક્ષેત્ર. કઈ રીતે છે? અંદર તરફ. ચોકડી મારી એનો મતલબ કે અંદર તરફ. અને આખી જે રચના છે એ રચનાને શૂન્યાવકાશમાં મૂકેલી હોય. ક્યાં મૂકેલી હોય છે? શૂન્યાવકાશમાં. કેમ શૂન્યાવકાશમાં? કારણ કે જ્યારે પણ વિદ્યુત ભારિત કણ ગતિ કરતો હોય ત્યારે એની અથડામણો હવાના કણો સાથે ન થાય. તો આ શું છે? વેક્યુમ ચેમ્બર છે. શું છે આ? વેક્યુમ ચેમ્બર. શૂન્યાવકાશિત એક રચના છે કે જેથી કરીને કોઈ વિદ્યુત ભારિત કણ છે એની હવાના અણુઓ સાથેની, હવાના અણુઓ કે એના પરમાણુઓ સાથે કોઈ અથડામણ ન થાય. હવે ધારી લો કે અહીંયા કોઈ પ્રોટોન મૂક્યો. મેં તમને અગાઉ જ કીધું કે કોઈ ધન વિદ્યુત ભારિત કણને જ તમે લઈ શકો. ધારી લો કે આપણે અહીંયા મિડલમાં કોઈ પ્રોટોનને મૂક્યો છે. બરાબર છે? હવે પ્રોટોન મૂક્યો છે, ધારી લો કે કોઈ સમયે આ જે D2 પ્લેટ છે એ કેવી છે? નેગેટિવ છે, અને આ પોઝિટિવ છે. સોરી, આ પોઝિટિવ છે ને આ નેગેટિવ છે. સમજો, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. અહીંયા મેં પ્રોટોન મૂક્યો છે P. બરાબર? તો આ પોઝિટિવ છે અને આ નેગેટિવ હોય તો પ્રોટોન ક્યાં આવે? આ તરફ આવે ગતિ કરીને. કેમ? કારણ કે આ પોઝિટિવ હતી એ સમયે આ નેગેટિવ હતી અને નેગેટિવ બાજુ એટ્રેક્ટ થાય તો પ્રોટોન છે આ બાજુ ગતિ કરે. ખ્યાલ આવે છે? હવે શું થાય? તો કે હવે વિદ્યુત ક્ષેત્ર જતું રહ્યું. હવે અંદર ડીઝની અંદર દાખલ થશે. ડીઝની અંદર દાખલ થાય એટલે શું થાય? આ ખરેખર પોલો ભાગ છે, અહીંયા પટ્ટી નથી, આમ ગોળાકાર છે. સમજો, ત્રિપારિમાણિક રીતે વિચારો. આ રીતે છે ડીઝ, આમ. એટલે અહીંયાથી પ્રોટોન નું મૂક્યું, આ ઋણ વીજભારિત હોય તો આ બાજુ આવે. હવે અંદરના વિસ્તારમાં આવે એટલે શું થાય? તો કે અંદરના વિસ્તારમાં તો ચુંબકીય ક્ષેત્ર છે. તો ચુંબકીય ક્ષેત્રના કારણે આનું વિચલન કઈ બાજુ? તો જુઓ, વેગ આ બાજુ અને B નો સદિશ અંદર, V થી B ની દિશામાં, તો અંગૂઠો નીચે તરફ. એટલે આનું વિચલન ક્યાં થવાનું? નીચે તરફ. આ રીતે થવાનું. આ રીતે. સમજાયું કે ના સમજાયું? આ ધન હતી, આ ઋણ હતી. આ ઋણ છે એટલે પ્રોટોન આ બાજુ આકર્ષાય.
અહીંયા અંદરના વિસ્તારમાં એને કંઈક બળ લાગ્યું હશે વિદ્યુત ક્ષેત્રના કારણે F = Q × E મુજબ, કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે વચ્ચેના વિસ્તારમાં. જેવો અહીંયા ડીઝની અંદર દાખલ થાય D1 માં એટલે શું થાય, ત્યાં તો ચુંબકીય ક્ષેત્ર છે એટલે B નો સદિશ આમ V નો સદિશ આમ B નો સદિશ અંદર એટલે બળ નીચે, તો અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરે આવી રીતે. અને અર્ધવર્તુળાકાર માર્ગે ગતિ કરીને જેવો એ બહાર આવે એટલે શું થાય, તો કે બહાર આવે એટલે હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર નથી, અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્રના કારણે હવે જેવો એ બહાર આવશે ને એટલે આ ધન થઈ જશે અને આ ઋણ થઈ જશે, પોલારિટી ઉલટાઈ જાય. આ ધન થઈ જાય અને આ ઋણ થઈ જાય. આ ઋણ થઈ જાય એટલે આ કઈ બાજુ ગતિ કરે, આમ ગતિ કરે. સમજાય છે કે નથી સમજાતું? બરાબર. આ બહાર આવે એટલે પોલારિટી ઉલટાઈ જાય. આ રચના જે રીતે હોય છે, આ ઊંચી આવૃત્તિનો આંદોલક છે એની આવૃત્તિ એ રીતે સેટ કરેલી હોય છે કે આ પ્રોટોન છે અર્ધવર્તુળ રચીને આ ડીઝની અંદર અર્ધવર્તુળ રચીને બહાર આવે ને આટલું વર્તુળ, ત્યાં પોલારિટી ઉલટાઈ જાય. આ ઋણ થઈ જાય અને આ ધન થઈ જાય. તો આ ઋણ થઈ જાય તો પ્રોટોન એ બાજુ આકર્ષાય. પ્રોટોન એ બાજુ આકર્ષાય એટલે ફરીથી કંઈક વધારે વેગ સાથે ગતિ કરે અને ફરીથી જેવો અહીંયા બીજી ડીઝ પાસે પહોંચે એટલે અંદર કેવું ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર છે એટલે વર્તુળાકાર માર્ગે ગતિ કરે, પણ ત્રિજ્યા વધી જશે. કેમ? કારણ કે હવે એને કંઈક વેગ મળ્યો છે. વેગ વધે તો ત્રિજ્યા વધે, આ આપણને ખબર છે. બરાબર છે. ફરીથી અહીંયા આવે એટલે શું થાય, તો કે પોલારિટી ઉલટાઈ જાય. આ નેગેટિવ થઈ જાય. નેગેટિવ થઈ જાય એટલે ગતિ પાછી આ બાજુ થાય. આ રીતે છે સતત ને સતત એની ગતિ થયા કરે. એટલે ખરેખર જો એનો ગતિમાર્ગ જોવા જઈએ ને તો એ ગતિમાર્ગ કેવો થાય એ હું તમને ડાયરેક્ટ અહીંયા દર્શાવું છું. હવે તમને સમજ આપી દીધી કે આનું કામ કઈ રીતનું થાય છે. તો અહીંયા કોઈ પ્રોટોન પડેલો હોય ને તો એનો જે ગતિમાર્ગ છે ને કંઈક આ પ્રકારનો થશે. એની વર્તુળ માર્ગની ત્રિજ્યા વધતી જશે, વધતી જશે, વધતી જશે, એનો વેગ પણ વધતો જશે અને એક સમયે ક્યાં આવી જશે, એ આ જે ડીઝ છે ને એની પરિઘ પાસે આવી જશે. પરિઘ પાસે આવી જશે ને એટલે અહીંયા એક વિચલન પ્લેટ મૂકેલી હોય. શું મૂકેલું હોય છે? વિચલન પ્લેટ. અને આ જે વિચલન પ્લેટ છે એ વિચલન પ્લેટના કારણે આ જે પ્રોટોન કે એ જે પણ કંઈ છે કણ એને બહાર કાઢી લેવામાં આવે છે આ રીતે. એટલે અહીંયાથી છે એને બહાર કાઢી લેવામાં આવે અને અહીંયા છે ટાર્ગેટ રાખેલો હોય છે. એ અંદર જ હોય છે કે બહાર હોય છે? બહાર પણ એને તમે રાખી શકો ટાર્ગેટને. બરાબર છે. તો એ ટાર્ગેટ છે અહીંયા બહાર હોય છે અને ટાર્ગેટ ઉપર એને અથડાવવામાં આવે છે. જેનો આપણે અભ્યાસ કરવો હોય એના ઉપર છે એ બીમને અથડાવવામાં આવે, પ્રોટોનને અથડાવવામાં આવે. સમજ પડી? અહીંયાથી પ્રોટોન મૂકેલો હતો એટલે થાય શું, તો મેં કીધું એમ પેલા આ ઋણ હોય તો એ બાજુ આકર્ષાય. જેવો એ બાજુ આકર્ષાય એટલે અંદરના વિસ્તારમાં કયું ક્ષેત્ર આવી ગયું? ચુંબકીય ક્ષેત્ર. એના વર્તુળ માર્ગે ગતિ કરાવે. વર્તુળ માર્ગે ગતિ કરાવે. જેવો આ બિંદુ પાસે બહાર આવે એટલે પાછું વિદ્યુત ક્ષેત્ર આવ્યું અને આ પ્લેટ કેવી થઈ જાય? D2 કેવી થઈ જાય? નેગેટિવ. એટલે આ બાજુ ગતિ કરે. હવે નેગેટિવ થઈને આ બિંદુ પાસે આવે એટલે પાછું ચુંબકીય ક્ષેત્ર વર્તુળ માર્ગે ગતિ કરાવે, પણ અહીંયા કરતા ત્રિજ્યા વધારે છે કારણ કે વેગ વધે તો ત્રિજ્યા વધે. ફરીથી અહીંયા વર્તુળ માર્ગ અર્ધવર્તુળ પૂરું કરીને અહીંયા આવે એટલે ફરીથી આ નેગેટિવ થઈ જાય. એ નેગેટિવ થઈ જાય એટલે પાછો થોડોક વધારે વેગ સાથે ગતિ કરે. જેવો અહીંયા પહોંચે એટલે ચુંબકીય ક્ષેત્ર અને એ રીતે સતત ગતિ કરતો કરતો એનો વેગ સતત વધતો જાય તો વર્તુળ માર્ગની ત્રિજ્યા વધતી જાય અને એક સમયે એવું આવે કે એનો વેગ મહત્તમ બને અને આ જે ડીઝ છે એના પરિઘ પાસે પહોંચી જાય અને છેવટે એક વિચલન પ્લેટ વડે એને બહાર કાઢી લેવામાં આવે અને ટાર્ગેટ ઉપર અથડાવવામાં આવે. બસ આ રચના છે. અને અંદરના વિસ્તારમાં અહીંયા વચ્ચેનો જે ભાગ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર હોય, આ ઊંચી આવૃત્તિ વાળો આંદોલક છે એના કારણે, અને બાકીના વિસ્તારમાં લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર હોય અંદર. બરાબર છે. તો આ રીતે તમારે સમજવાનું થાય. હવે અહીંયા થાય શું, તો થિયરી તમે ટેક્સ્ટબુકમાં જોઈ લેશો. બરાબર છે. હવે અહીંયા તમે જુઓ કે અહીંયા આ જે પ્રોટોન છે અથવા કોઈ પણ આમાંથી વિદ્યુત ભારિત કણ છે કેવા માર્ગે ગતિ કરે? વર્તુળ માર્ગે. વર્તુળ માર્ગે ગતિ કરે તો વર્તુળ માર્ગે ગતિ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે ચુંબકીય બળ QVB sin 90 થવાનું. કેમ? કારણ કે જ્યારે પણ વેગનો સદિશ લેશો એને લંબ રૂપે તે B છે, B અંદર છે ને વેગનો સદિશ તો આ સમતલમાં છે, તો સમતલમાં વેગનો સદિશ અને B અંદર તરફ તો sin 91. તો આના ઉપરથી તમે R ને કરતા બનાવો તો R કેટલો મળે? તો R મળે mv/qb. ઓલરેડી આ સૂત્ર આપણે તારવેલું. અને R છે વિના સમપ્રમાણમાં, V વધે તો R વધે. એ જ વસ્તુ અહીંયા કીધી. V કયા વિસ્તારમાં વધે? આ વિસ્તારમાં વેગ વધે એનો, અને એટલો જ વેગ અંદર પણ રહે, એનું મૂલ્ય ન બદલાય કારણ કે ચુંબકીય ક્ષેત્રના કારણે વિદ્યુતભારનું જે મૂલ્ય છે એટલે કે એની ઝડપ છે તો વિદ્યુતભારના વેગનું મૂલ્ય એટલે કે ઝડપ એ તો બદલાતી નથી. અહીંયા વચ્ચેના વિસ્તારમાં એને વેગ મળ્યો હશે, એનો વેગ વધશે. વિદ્યુત ક્ષેત્રના કારણે બળ લાગશે Q × E મુજબ એટલે એનો વેગ વધશે.
વેગ વધશે એ જ વેગ સાથે એ વર્તુળ માર્ગ પૂરો કરશે, જેવો બહાર આવશે એટલે પાછો વેગ વધશે, એ વધતા વેગ સાથે બીજું વર્તુળ માર્ગ પૂરું કરે, અર્ધ વર્તુળ માર્ગ, સમજ પડી? અને એ રીતે ગતિ કરતો કરતો આખી જર્ની પૂરી કરે. તો આ એની વર્તુળ માર્ગની ત્રિજ્યા થઈ ગઈ. આવર્તકાળ કહીએ તો આવર્તકાળ કેટલો થાય? તો આવર્તકાળ થાય t બરાબર 2 પાઈ r ના છેદમાં v, અને આપણને ખબર છે 2 પાઈ ના છેદમાં v ગુણ્યા r એટલે mv upon qb. તો આ vv કેન્સલ એટલે થઈ ગયું 2 પાઈ m upon qb. આના ઉપરથી આવૃત્તિ કેટલી થાય? તો આવૃત્તિ થાય જેને આપણે સાયક્લોટ્રોનની આવૃત્તિ કહીએ છીએ, સાયક્લોટ્રોન કહેતો હતો ને, તો આ સાયક્લોટ્રોનની આવૃત્તિ 1/t = qb upon 2 પાઈ m. તમે જોઈ શકો કે આવૃત્તિ છે એ કણના ગતિમાર્ગની ત્રિજ્યા r કે પછી એના વેગ ઉપર આધારિત નથી. અહીં આવૃત્તિ એટલે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ જે છે fc એ કણના વેગ અને એના ગતિમાર્ગની ત્રિજ્યા પર આધારિત નથી. બરાબર? અને આ આવૃત્તિ કોના જેટલી કરવાની છે? તો કે આ ઊંચી આવૃત્તિનું જે આંદોલક છે એની આવૃત્તિ જેટલી. આ જે સાયક્લોટ્રોનની આવૃત્તિ છે, બરાબર છે, એ આવૃત્તિ આ ઊંચી આવૃત્તિનું આંદોલક છે એની આવૃત્તિ જેટલી કરવી પડે. તો અને તો જ આ કણ જ્યારે એક ડીમાંથી બહાર આવે ત્યારે પોલારિટી ઉલટાય, બીજી ડીમાંથી બહાર આવે એટલે પોલારિટી ઉલટાય, તો જે પોસિબલ બને. સમજ પડી? ફરીથી રિપીટ કરું છું, આ જે આવૃત્તિ છે સાયક્લોટ્રોનની આવૃત્તિ એ ઊંચી આવૃત્તિના આંદોલકની આવૃત્તિ સાથેની હોવી જોઈએ. અહીં હું fa કરી દઉં, એપ્લાઇડ ફ્રીક્વન્સી. તો આ fc અને fa સરખા થાય ને? આ fa એટલે કે એપ્લાઇડ ફ્રીક્વન્સી અને આ સાયક્લોટ્રોન ફ્રીક્વન્સી, બરાબર છે? તો લાગુ પાડેલી આવૃત્તિ અને સાયક્લોટ્રોનની આવૃત્તિ જો સરખા થાય ને તો અને તો જ પેલો કણ જ્યારે અર્ધવર્તુળ રચીને બહાર આવે ત્યારે પોલારિટી ઉલટાય, નહીતર ન ઉલટાય. તો અહીંયા કહી શકીએ કે fa = fc ને અનુનાદની શરત કહે છે. આને કહેવાય અનુનાદ. શું કહેવાય? અનુનાદ. અનુનાદનો મતલબ શું? તો અહીંયા એવું સમજવાનું કે જ્યારે પણ કણ છે વર્તુળ માર્ગ અર્ધવર્તુળ માર્ગ પૂરો કરીને બહાર આવે, આ વચ્ચેના વિસ્તારમાં આવવાની તૈયારીમાં હોય ત્યારે પોલારિટી ઉલટાય. અહીંયાથી અર્ધવર્તુળ માર્ગ પૂરો કરીને બહાર આવવાની તૈયારીમાં હોય ત્યારે પોલારિટી ઉલટાય. જો આવું થશે તો અને તો જ એ પોલારિટી ઉલટાશે. તો આને કહેવાય અનુનાદની શરત. બરાબર છે? અનુનાદની શરત કહે છે. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને અનુનાદ આવૃત્તિ પણ કહેવાય. અનુનાદ આવૃત્તિ પણ કહેવામાં આવે છે. આના ઉપરથી તમને કોણીય આવૃત્તિ કીધી હોય તો તમે મેળવી શકો. 2 પાઈ અહીંયા ગુણી દો તો કોણીય આવૃત્તિ qb/m વધે. 2 પાઈ f એટલે ઓમેગા કોણીય આવૃત્તિ, તો qb/m એ પણ તમે લખી શકો. બરાબર છે? હવે ધારી લો કે આ કણ છે આ ગતિ કરતો 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 છે છેક પરિઘ પાસે પહોંચી ગયો, તો વેગ મહત્તમ થઈ ગયો છે. કારણ કે અહીંયા જેટલો વેગ હશે એના કરતા અહીંયા છેડાના બિંદુએ વેગ મહત્તમ હશે, અને મહત્તમ વેગ હોય ત્યારે વેગ મહત્તમ તો ત્રિજ્યા પણ મહત્તમ. તો આપણે લખી શકીએ કે ભાઈ મહત્તમ ગતિ ઉર્જા, એ કણની મહત્તમ ગતિ ઉર્જા કેટલી હોય? આપણે કીધું ને ખૂબ ઊંચી ઉર્જા સુધી પ્રવેગિત કરી શકાય. તો મહત્તમ ગતિ ઉર્જા ગણવી હોય તો આપણે એવું ગણી શકીએ કે ભાઈ ધારી લો કે એનો વેગ છે મહત્તમ છે mv² એના વર્તુળ માર્ગની ત્રિજ્યાને આપણે r કહી દઈએ, જે ડીઝની ત્રિજ્યા જેટલી હોય. આ ત્રિજ્યાને આપણે કહી દઈએ r. તો એ ત્રિજ્યા કેટલી થઈ ગઈ કણના ગતિ માર્ગની? કેપિટલ R જેટલી જ, કેમ કે ડીઝના પરિઘ પાસેથી જ નીકળ્યો છે. તો જેટલી ડીઝની ત્રિજ્યા એટલે એના વર્તુળ માર્ગનું જે ગતિપથ છે એને ગતિપથ એનો છે એના વર્તુળ માર્ગની ત્રિજ્યા. તો m એનો વેગ મેક્સિમમ છે અને ત્રિજ્યા પણ મેક્સિમમ. એ કેટલો હોય? તો કે q v maximum * b qvb જેટલું જ. આ જ સૂત્ર અહીંયા લખ્યું છે. પણ શાના માટે? જ્યારે એનો ઉર્જા મહત્તમ હોય. તો ઉર્જા મહત્તમ ક્યારે હોય? જ્યારે એનો વેગ મહત્તમ હોય. અને વેગ મહત્તમ હોય એ વખતે એની ત્રિજ્યા પણ મહત્તમ. તો મહત્તમ વેગને vm કહું અને મહત્તમ ત્રિજ્યાને r કહું. તો mv²/r કેન્દ્રગામી બળ = qvb મુજબ અહીંયા vm લખવો પડે. તો અહીંયાથી vv કેન્સલ કરો તો શું થાય? તો અહીંયાથી વર્તુળ માર્ગની ત્રિજ્યા નહીં પણ વેગને કરતા બનાવો. તો વેગને કરતા બનાવો vm, તો એ થાય qbr/m. જોઈ લેજો. v ને કરતા બનાવો મહત્તમ વેગને તો q b આ મહત્તમ ત્રિજ્યા r અને છેદમાં m. આટલો મહત્તમ વેગ હોય અને આટલો મહત્તમ વેગ છે. કણનું દળ આપણે ધારી લઈએ કે m છે, તો હાફ mv² મુજબ મહત્તમ ગતિ ઉર્જા મળી જાય. ચાલો આટલું કોપી કરો પછી આગળ જઈએ.
ઓકે, ચાલો ઈઝી છે, તમે ટેક્સ્ટ ની અંદર વાંચશો એટલે તમને સમજ આવી જશે. માત્ર ને માત્ર કન્સેપ્ટ આ જ છે, એની અંદર આ જ વસ્તુ થાય છે. કઈ રીતે એ વર્તુળ માર્ગે ગતિ કરે છે, કઈ રીતે એનો વેગ વધે છે, એ દરેક વસ્તુ તમને ટેક્સ્ટ બુકમાં તમારા સાહિત્યમાં મળી જશે. આ તમને મહત્તમ વેગ મળી ગયો છે, તો મહત્તમ ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી મેક્સિમમ પણ મળી જાય. કેટલી? તો કે હાફ કણનું દળ છે m અને મહત્તમ વેગ છે vm, તો એનો વર્ગ. તો મૂકી દો કિંમત હાફ m અને vm નો વર્ગ એટલે આનો ડાયરેક્ટ વર્ગ મૂકું છું, q² b² r² ડિવાઇડેડ બાય m². તો કાઇનેટિક એનર્જી મેક્સિમમ તમને મળી જાય q² b² r² ડિવાઇડેડ બાય, અહીંયાથી એક એક m કેન્સલ થાય તો નીચે વધે 2m. ક્લિયર છે? બરાબર. તો આ હતી સાયક્લોટ્રોનની થિયરી. હવે સાયક્લોટ્રોનની મર્યાદાઓ લખીએ. તો સાયક્લોટ્રોનની મર્યાદાઓ કઈ કઈ છે? તો પહેલી મર્યાદા તો એવી છે કે ભાઈ એનો વેગ છે ઘણો બધો વધી જાય. જે પણ વિદ્યુત ભારિત કણ હોય એનો વેગ ઘણો બધો વધી જાય, અને જો વેગ ઘણો બધો વધી જાય તો આઇન્સ્ટાઈનના સૂત્ર મુજબ, આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદ મુજબ m બરાબર m0 ના છેદમાં વર્ગમૂળમાં 1 - v²/c². આવું સૂત્ર તમે 11 સાયન્સમાં કંઈક જોયું હશે. બરાબર છે. 1 - v² ના છેદમાં c² ખાલી લેવાનું. બરાબર. આ સૂત્ર મુજબ કણનો વેગ વધે એટલે કે v is nearly equal to c થાય તો કણનું દળ પણ વધે. ખાસ સમજજો, આઇન્સ્ટાઈનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત છે, એનું એક સૂત્ર કંઈક આવું છે દળનું, m બરાબર m0 છેદમાં 1 - v²/c². જ્યાં v શું છે? તો કે કણનો વેગ. c શું છે? તો કે પ્રકાશનો વેગ. આ m કયું દળ છે? તો કે જ્યારે કણનો વેગ એ પ્રકાશના વેગ જેટલો હોય ત્યારનું દળ છે. તો m0 શું છે? તો કે જ્યાં m0 છે એ કણનું સ્થિર અવસ્થામાંનું દળ. કણ જ્યારે સ્થિર અવસ્થા હોય, કણ જ્યારે સ્થિર અવસ્થામાં હોય ત્યારે સ્થિર અવસ્થાના દળને m0 કહેવાય. જેમ જેમ આ v વધતો જાય અને c ની નજીક પહોંચી જાય ત્યારે આ દળ છે એ ઘણું બધું વધી જાય. પ્રોટોનનું દળ કેટલું છે? 1.67 × 10⁻⁻⁴ કિલોગ્રામ. પણ જ્યારે પ્રોટોન એનો વેગ એ પ્રકાશના વેગની નજીક પહોંચી જાય ને ત્યારે આ દળ ખૂબ વધી જાય. બરાબર. અને જ્યારે દળ વધી જાય ત્યારે તમે આવૃત્તિ જુઓ, દળ ખૂબ વધી જાય તો આવૃત્તિ કેવી થઈ જાય? બાકી બધું અચળ છે. દળ વધી જાય તો આવૃત્તિ કેવી થઈ જાય? ઘટી જાય ને. અને આવૃત્તિ ઘટી જાય તો fc ઘટી ગયો. fa તો તમે બદલી નથી શકવાના, એ તો તમે લગાવી દીધું. દળ વધી ગયું એટલે fc ઘટી ગયું. fc ઘટી ગયું તો આ શરત પડાય, એટલે કે અનુનાદની શરત પડાતી નથી. અને અનુનાદની શરત ન પડાય એટલે શું થાય? પેલો ઇલેક્ટ્રોન પ્રોટોન છે જેવો પેલી ડીઝમાંથી બહાર આવે એટલે પેલી પોલારિટી છે જે ઉલટાઈ જતી હતી હવે ઉલટાઈ નહીં. જેમ જેમ વેગ વધતો જાય પ્રોટોનનો એ વેગ વધીને પ્રકાશના વેગની નજીક થઈ જાય એટલે થાય શું? તો કે આ સૂત્ર મુજબ દળ વધી જાય. દળ વધી જાય એટલે આવૃત્તિ કેવી થાય? ઘટી જાય. આવૃત્તિ ઘટી જાય તો આ અનુનાદની શરત પડાય નહીં. અનુનાદની શરત ન પડાય એટલે પ્રોટોન પેલો અર્ધવર્તુળાકાર માર્ગ રચીને જેવો બહાર આવતો હતો પોલારિટી ઉલટાઈ જતી હતી એ હવે ઉલટાવાનું બંધ થઈ જાય. સમજ પડે છે? તો અહીંયા લખી દઈએ કે ભાઈ દળ પણ વધે. આથી સાયક્લોટ્રોન આવૃત્તિ fc કેવી થાય? ઘટે. અને પરિણામે શું ન પડાય? અનુનાદની શરત ન પડાય. સમજ પડી? બીજી લિમિટેશન શું છે? બીજી મર્યાદા તો કે ઇલેક્ટ્રોન તથા ન્યુટ્રોનને પ્રવેગિત કરી શકાતા નથી. કેમ? કારણ કે ઇલેક્ટ્રોનનું દળ એટલું બધું ઓછું છે કે જો એનો સહેજ પણ વેગ વધ્યો તો એનું દળ ખૂબ વધી જશે. દળ વધી જશે એટલે ફરીથી કીધું એમ અનુનાદની શરત ન પડાય. અને ન્યુટ્રોન કેવો છે? વિદ્યુતભાર વિહીન છે ભાઈ. વિદ્યુતભાર વિહીન હોય તો દરેક સૂત્રમાં તમને જો વિદ્યુતભાર દેખાય છે. ખ્યાલ આવે છે? હવે ન્યુટ્રોન વિદ્યુતભાર વિહીન છે તો એના માટે આવૃત્તિ જ નહીં મળે. એ પેલા વર્તુળ માર્ગે ગતિ જ નથી કરવાનું. એના ઉપર વિદ્યુત ક્ષેત્રની પણ કોઈ અસર ન થાય, ચુંબકીય ક્ષેત્રની પણ અસર ન થાય. તો પછી
આપણા માટે એ ન્યુટ્રોન છે કોઈ કામનો રહેતો નથી, એટલે ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનને તમે પ્રવેગિત કરી શકો નહીં. સમજ આવે છે? અને હવે એના કંઈક ઉપયોગો પણ તમને આપેલા છે, એ ઉપયોગો હું ડાયરેક્ટ ટેક્સ્ટ બુકમાંથી જ વાંચી જ જાઉં છું કે ભાઈ આજે સાયક્લોટ્રોનનો ઉપયોગ કરીને ખૂબ ઊંચી ઉર્જાવાળા આપણને કણો મળે છે, પછી પ્રોટોન પણ હોય, આલ્ફા કણ પણ હોય, ડ્યુટેરોન પણ હોય, એનો ઉપયોગ છે એ ક્યાં થાય છે? તો કે પ્રવેગિત થયેલા ઊંચી ઉર્જાવાળા કણો છે એને ન્યુક્લિયસ પર આપાત કરવામાં આવે છે અને ન્યુક્લિયર પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે. કેમ કે કોઈ પણ પરમાણુનું ન્યુક્લિયસ હોય એના ઉપર આટલી ઊંચી ઉર્જા ધરાવતો કણ જો આપાત થાય તો સીધો ન્યુક્લિયસની અંદર જતો રહે, અને ન્યુક્લિયસની અંદર જાય એટલે કંઈક ન્યુક્લિયસની તમને માહિતી આપે. ન્યુક્લિયસનું બંધારણ કેવું છે, એની અંદર પ્રોટોન અને બાકીના જે ન્યુટ્રોન છે એની ગોઠવણ કઈ રીતે થયેલી છે, બરાબર, એમના વચ્ચેનું અંતર કેટલું છે, ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી છે, તમે ઘણી બધી માહિતી મેળવી શકો. બરાબર. બીજું છે કે આજે ખૂબ ઊંચી ઉર્જાવાળા કણો છે એનો ઉપયોગ ઘન પદાર્થોમાં બીજા આયનો ઘુસાડીને તેમના ગુણધર્મો બદલવા માટે અને નવા પ્રકારના દ્રવ્યો બનાવવા માટે, એટલે કે સિન્થેસાઇઝ કરવા માટે પણ થાય છે. તમે કોઈ પણ કણો છે એને બીજા કોઈ પદાર્થની અંદર તમારે ઇમ્પ્લાન્ટ કરવા છે, દાખલ કરવા છે, તો તમે હથોડી મારીને નહીં કરી શકો અથવા હાથથી પ્રેસ કરીને નહીં કરી શકો. તો આ સાયક્લોટ્રોનની મદદથી ખૂબ ઊંચી ઉર્જાવાળા કણો તમે મેળવી શકો, અને ખૂબ ઊંચી ઉર્જાવાળા કણો છે એને ધારી લો કે આ ટેક્સ્ટ બુક છે એની અંદર કોઈ કણને દાખલ કરી દેવો છે તો તમે ઇઝીલી એ કરી શકો. એને કહેવાય આયન ઇમ્પ્લાન્ટેશન. શું કહેવાય? આયન ઇમ્પ્લાન્ટેશન. એટલે કોઈ પણ એક પદાર્થની અંદર બાકીના પદાર્થના પરમાણુઓ તમે ઘુસાડી શકો ખૂબ ઊંચી ગતિ ઉર્જા વાળા કણોનો ઉપયોગ કરીને. એના માટે સાયક્લોટ્રોનની જરૂર પડે. પછી છે આજે ખૂબ ઊંચી ઉર્જા વાળા કણો છે એનો ઉપયોગ હોસ્પિટલોમાં રેડિયો એક્ટિવ પદાર્થો બનાવવા માટે થાય છે. અને રેડિયો એક્ટિવ પદાર્થો કઈ રીતે નિર્માણ પામે છે તમે જાણો છો, આખું એક ચેપ્ટર આપણે ભણી ગયા. બરાબર. અને પછી છે રોગ નિદાન કરવા માટે અને રોગના નિવારણ માટે પણ એ ઉપયોગી છે. તો આ બધા જેના ઉપયોગો છે તમે ટેક્સ્ટ બુકની અંદરથી વ્યવસ્થિત રીતે સાયક્લોટ્રોનની થિયરી વાંચી લેજો. પરીક્ષાલક્ષી પણ એ ઉપયોગી છે, અને જે પણ આપણે સૂત્રો તારવેલા છે એને ખૂબ સારી રીતે તૈયાર કરજો, કેમ કે સીધો ઉપયોગ આપણે દાખલાની અંદર કરીશું એનો. બરાબર છે? ચાલો હવે આને કોપી કરી લો.